નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે કોઈ હાસ્યની વાત નથી કરવી, કોઈ કોમેડી કે કોઈ રમૂજ નથી કરવી। અત્યારે ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે એની વાત કરવી છે। હમણાં થોડા ટાઈમથી આ ફોરેસ્ટની ભરતી બાબતે જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, હમણાં મળતા સમાચાર પ્રમાણે એમને એ આંદોલન છાવણીમાંથી ખસેડવામાં આવ્યા, એમની અટકાયત કરવામાં આવી અને પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે અથવા આપી દીધું છે એવા નિવેદનો પણ આપવામાં આવ્યા। રાજ્યની અંદર અત્યાર સુધીમાં જેટલા પેપર ફૂટ્યા છે એમનું શું થયું? રાજ્યની અંદર અત્યાર સુધીમાં જે ગેરરીતિઓ થઈ છે એમનું શું થયું? યાદ રાખજો અધિકારીઓ અને નેતાઓ, તમે આ દેશની ભાવિ પેઢી સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છો। આ દેશના યુવા ધનને તમે ના છૂટકે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર કરી રહ્યા છો, આંદોલન કરવા માટે મજબૂર કરી રહ્યા છો। તમે આઝાદીના 75 વર્ષ તો મનાવી લેશો, પણ તમારા મગજની અંદર જે બેઠેલી સામંતશાહી એને કઈ રીતે દૂર કરશો? ચૂંટણી આવે ને ગરીબડા મોઢા કરીને મત માંગવા નીકળી પડો? આ પેપર ફૂટે છે, આ ગેરરીતિઓ થાય છે, આ અન્યાય થાય છે, ત્યારે તમે ક્યાં જાઓ છો? ક્યાંક પુલ તૂટે છે, ક્યાંક બાળકો ડૂબે છે, ક્યાંક બાળકો સળગે છે, ક્યાંક ગેમ સળગે છે, ક્યાંક હોસ્પિટલો સળગે છે। આ બધી ઘટના થાય છે ત્યારે તમે ક્યાં જાઓ છો? પોતાના મોઢાને પસેડી પાછળ ઢાંકવા માટે તમે અધિકારીઓને આગળ કરી બળ પ્રયોગ કરો છો। શું આ લોકશાહી છે? બે દિવસ પહેલા જ બાજુના બાંગ્લાદેશની અંદર જે આંદોલન હતું એ વિદ્યાર્થીઓનું હતું। આ ગુજરાતે મહાગુજરાતનું આંદોલન પણ જોયેલું છે, જ્યારે આ દેશનો યુવાન, આ દેશનો વિદ્યાર્થી રસ્તા ઉપર આવે છે ને ત્યારે ખબર પડે છે કે એની તાકાત શું છે। તો એમને મજબૂર ના કરો તમે। કારણ કે તમને જરૂર નથી, તમારા છોકરાઓ વિદેશની અંદર ભણે છે, તમારા છોકરાઓ હારી સ્કૂલોની કોલેજોની અંદર ભણે છે। શું લેવા દેશના ભવિષ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો? આ છેલ્લા 20 થી 25 વર્ષની અંદર આ રાજ્યની અંદર કેટલી ઘટનાઓ બની? સુરતની અંદર તક્ષશિલા કાંડ બન્યો, વડોદરાની અંદર બોટ પલટી ખાઈ ગઈ, મોરબીની અંદર પુલ તૂટ્યો, રાજકોટની અંદર ગેમ ઝોન સળગ્યું, અનેક પેપરો ફૂટ્યા તમારા પાપે, અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પૂર્ણ વિરામ મૂકવાનું તમારા પાપે, અને એ જ વિદ્યાર્થીઓ આંદોલન કરી પોતાના ન્યાય માટે જ્યારે બહાર નીકળે છે, રસ્તા ઉપર આવે છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે, ત્યારે તમે બળ પ્રયોગ કરો છો। વિદ્યાર્થીનું ભવિષ્ય શૂન્ય થઈ જાય એ માટેના તમે પ્રયત્ન કરો છો। યાદ રાખજો, આ દેશનો, આ રાજ્યનો યુવાન જાગી ગયો છે।
આ તમને જે સત્તાઓ આપી છે લગાતાર લગાતાર એ હવે ખતમ થવાને આરે છે. ક્યાં સુધી રાજ્ય અને દેશને બરબાદ કરશો તમે લોકો? ભ્રષ્ટાચાર, આ દારૂબંધી આ રાજ્યની અંદર છે, ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં, સરદારસિંહ રાણાના ગુજરાતમાં, શ્યામજી કૃષ્ણ વર્માના ગુજરાતમાં, અને છેવાડાના ગામ સુધી દારૂની બોટલો ખુલે છે. આ કોની રહેમ નજર નીચે ખુલે છે? બે નંબરી ડુપ્લિકેટ ડોક્ટરો મળી આવે છે, અધિકારીઓ મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? કોની રહેમ નજર નીચે મળી આવે છે? ટોલ નાકા ચાલુ થાય છે, ક્યાંથી આવે છે? આ બધું તમારા પાપે થાય છે. આમાં દોષ જનતાનો પણ છે કે તમારી હામાં હા મેળવી છે. તમને અનેક મોકા આપ્યા છે. પહેલી જ ગલતી જો આ પ્રજા દ્રોણનું મૌન ત્યાગી કૃષ્ણ બની ગઈ હોત તો તમારી સામે આજે હાથ જોડવાનો અમારે વારો ના આવે. જય હિન્દ, જય ભારત.